इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ગામે યજ્ઞના દર્શન કરવા માટે હજારો માનવ મહેરામણ ઉમટી પડ્યું। ધાનેરા તાલુકાના વાલેર ગામની પાવન ઘરા ઉપર 21 કુંડી રુદ્રયજ્ઞ તથા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં ધાનેરાના પ્રસિદ્ધ યજ્ઞના આચાર્ય એવા શાસ્ત્રી શ્રી ત્ર્યંબકેશ્વર ત્રિવેદીના સાનિધ્યમાં 51 ભૂદેવોની હાજરીમાં ગગનભેદી મંત્રોચ્ચારથી સમગ્ર વાલેર ગામ ધન્ય બની રહ્યું છે, જેમાં બુધવારે સવારથી જ પૂજન આરતી કરવામાં આવેલ અને બપોરે 108 કળશ વડે મૂર્તિઓનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પધાર્યા હતા અને આવનાર તમામ સાધુ સંતોના સામૈયા કરી તેમને દક્ષિણા પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોને પણ આમંત્રણ પાઠવતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, નથાભાઈ પટેલ, હરજીવનભાઈ પટેલ, જ્ઞાનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત તેમજ અન્ય નામી અનામી રાજકીય આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા। ત્યારે બીજી તરફ આ મહોત્સવમાં ભાગ લેવા માટે બુધવારે હજારોની સંખ્યામાં ભાવિકો વાલેર ગામે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જેથી પોલીસ દ્વારા સામરવાડાથી ભારે વાહનોના પ્રવેશ માટે પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં 100 કરતાં પણ વધારે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા રોડ ઉપર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું। આ પ્રસંગે આવનાર તમામ ભાવિક ભક્તોને શ્રી 1008 સુખદેવપુરીજી મહારાજ દ્વારા આવકારવામાં આવી રહ્યા છે અને બુધવારે તેમજ ગુરુવારે રાત્રે યોજાનાર સંતવાણી ડાયરામાં પધારવા માટેનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા।